દૂર કરવા માટેનું ધ્યાન. આ ધ્યાન ગમે ત્યારે કરી શકાય. જ્યારે અસહ્ય પેન હોય ત્યારે આ બંને પ્રયોગ કરી લીધા હોય, 3 વાળો ને આ મંત્રવાળો નંબરવાળો, તો પણ હજી દુખાવો રહેતો હોય તો આ ધ્યાન કરી શકાય. તો ઘણી વાર આને કંઈ અનુકૂળતા ન હોય આવું કંઈ કરવાની, તો સીધું ધ્યાન કરી શકાય. રાતના 12 વાગે શરૂ થયું હોય તો અહીંયા ક્યાં બધું ભૂલવા જવું બોલ ધ્યાન દે, તો આ સુધા કરી શકાય. હવે અત્યારે તમારે કોઈને કોઈ દુખાવો હોય તો યાદ કરી લો ક્યાં દુખે છે. જ્યારે દુખતું હોય રનિંગમાં તો યાદ કરો અને આપણે ધ્યાન કરીને હથેળી ખોલી આંખો બંધ. આની વિડીયો છે જ, આની ઓલરેડી વિડીયો છે એટલે જોઈ લો તો થઈ જશે. પણ હમણાં લખશો નહીં. આ હથેળી ખોલી આંખો બંધ. અત્યારે આપણા દુખાવાને દૂર કરવા માટે ધ્યાન કરી રહ્યા છીએ. આપણા સબકોન્શિયસ માઇન્ડને ઓર્ડર આપીએ છીએ કે હવે આ ધ્યાન કરવાથી દુખાવાને હળવો કરી શકીશું, મટાડી રહ્યા છીએ. તમારું મનથી જ્યાં દુખાવો થાય છે એ દુખાવાને એ જગ્યા ઉપર જુઓ. જો ગોઠણ દુખતો હોય તો ગોઠણને જુઓ. જ્યાં દુખાવો થાય છે એ જગ્યાને જુઓ, ઓબ્ઝર્વ કરો. એક વ્યક્તિ અલગ વ્યક્તિ તરીકે જુઓ. એ દુખાવો એનો આકાર જોવાનો છે, ખાલી જોવાનું છે. હું બોલતો રહીશ, તમને જવાબ આપવાનો નથી, પણ સાંભળવાનો છે. એ આકારને જુઓ. દુખાવાનો આકાર ચોરસ છે કે ગોળ છે? નહીં, આ તો લંબગોળ લાગે છે, સ્ટાર આકારનો લાગે છે. અમીબા જેવો અનિયમિત છે, એનો આકાર બદલાતો રહે છે. એના શેપને, એના આકારને જોવાની કોશિશ કરો. એ અલગ અલગ સ્વરૂપ ધારણ કરે છે. એના અલગ અલગ ડાયમેન્શન 3Dમાં પણ દેખાય છે, 4Dમાં દેખાય છે અને 6Dમાં દેખાય છે. એ દુખાવાનો આકાર બની રહ્યો છે. ત્યાર પછી એની સ્મેલ, એની સુગંધ જુઓ. દુર્ગંધ આવે છે, ફૂલ જેવી સુગંધ આવે છે, ગુલાબના ફૂલ જેવી સુગંધ આવે છે, ડોલર જેવી સુગંધ આવે છે, કે રાતરાણીના ફૂલ જેવી સુગંધ આવે છે. એ સુગંધને ઓળખવાની કોશિશ કરો. સુખદ જેવી શીતળ સુગંધ છે. હવે એના કલરને જોવાનો છે. એ કલર દુખાવાનો લાલ છે? નહીં, લીલો લાગે છે. ડાર્ક બ્લુ છે? નહીં, લાઇટ બ્લુ છે. અલગ અલગ કલર તમે દેખાઈ રહ્યા છે. શ્યામ ગુલાબી છે, પર્પલ છે, ઓરેન્જ છે, યલો છે, વ્હાઈટ છે. બ્લેકમાં અલગ અલગ ડિઝાઇન કલર એના શેડ પડી રહ્યા છે. આમ અલગ અલગ કલર, મેઘધનુષના કલર પણ એ દુખાવામાં દેખાઈ રહ્યા છે. એ દુખાવાના કલરને માણો, એનો આનંદ ઉઠાવો. હવે એના ટેસ્ટ કરવાનો છે. એ દુખાવાના સ્વાદને ચાખવાનો છે. એ દુખાવાને ચાખવાનો છે. એ દુખાવાનો ટેસ્ટ ગળ્યો છે, કડવો છે? નહીં, તૂરો છે, ખારો છે, ખાટો છે, કડવો છે? નહીં, ગળ્યો લાગે છે. અચાનક એ દુખાવાનું રૂપાંતર બરફના ટુકડામાં થઈ જાય છે. સુગંધ રહી, શેપ રહી, કલર રહી, બરફનો ટુકડો છે. એ ટુકડો ઓગળી રહ્યો છે. એ ટુકડો બરફનો ઓગળતો જાય છે. એની ઠંડક દુખાવામાં ફેલાતી જાય છે. દુખાવો હળવો થઈ રહ્યો છે. બરફ ઓગળી રહ્યો છે, દુખાવો હળવો થઈ રહ્યો છે. બરફ ઓગળી રહ્યો છે, દુખાવો હળવો થઈ રહ્યો છે. બરફની ઠંડક દુખાવામાં ફેલાઈ રહી છે, ભાગમાં ફેલાઈ રહી છે. દુખાવો સાવ ઓછો થઈ રહ્યો છે. 2%, 1% દુખાવો રહ્યો છે. બરફનો નાનો એવો પીસ રહ્યો છે. સાવ નજીવો દુખાવો છે. મન શાંત, વિચારો શાંત. બંને હથેળી કશો. 1, 2, 3. આંખ ઉપર રાખી દો. હથેળીમાં ખોલો, બંધ કરો. ફરીથી આંખ ખોલો, બંધ કરો. ફરીથી આંખ ખોલો, બંધ કરો. ફરીથી આંખ ખોલો. ધીરે ધીરે હાથ મોઢા ઉપરથી મોઢા ઉપર ફેરવી દો. જુઓ કેવું લાગ્યું? આ પ્રયોગ સતત કરી શકાય. એક દિવસમાં ફાયદો ના થાય, પણ જેમ તમે કરતા જાઓ ઇન્સ્ટન્ટ, પણ આ પ્રયોગ ફક્ત આપણા ઘરે કરી શકાય. બીજાને કરાવી શકાય ઓર્ડર આપીને.
પણ રાહત થાય, તરત જ રાહત થઈ જાય. મનને ડાયવર્ટ કરવાની વાત છે, મનને ફેરવી નાખો તો રાહત થઈ જશે. હવે કેટલીક દવાઓ જે પ્રેગ્નન્સી દરમિયાન લેવી જ જોઈએ. આટલા